તો મહત્વના સમાચાર ખેડાથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારી છે। મહત્વના સમાચાર ચકલાસી પાસે કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી પણ જોવા મળી હતી। ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું 16,000 લીટર કેમિકલ ભરેલું હતું। કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરાઈ છે। નડિયાદની સાથે આણંદ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી। ટેન્કર દહેજથી અમદાવાદ જઈ રહ્યું હતું તે જ દરમિયાન આ ઘટના બની છે। તો કેમિકલ લીકેજ થતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। જે કેમિકલ લીકેજ છે તે અટકાવવાની કામગીરી ચાલી રહી છે। ચકલાસી પાસે કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી પણ જોવા મળી હતી। ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું 16,000 લીટર કેમિકલ ભરેલું હતું। કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરાઈ છે। નડિયાદની સાથે આણંદ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી। ટેન્કર દહેજથી અમદાવાદ જઈ રહ્યું હતું તે જ દરમિયાન આ ઘટના બની છે। તો કેમિકલ લીકેજ થતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। જે કેમિકલ લીકેજ છે તે અટકાવવાની કામગીરી ચાલી રહી છે।